એ તમને ડંખ મારે છે, તમે એમને બચાવવા માટે ગયા હતા, તમે એમને મારવા માટે નહોતા ગયા, છતાં પણ એમણે ડંખ માર્યો, તો તમે કેમ એમને છોડી નહીં દીધો? કેમ બચાવીને જ લાવ્યા? ડંખ માર્યો છતાં પણ તમે બચાવ્યો. તો આની પાછળનું રહસ્ય શું છે મહારાજ? સાધુ મહારાજને આખા જ પ્રશ્નનો ખ્યાલ આવી ગયો. સાધુ એકદમ શાંત, ધીર અને ગંભીર સ્વભાવના હતા. ચહેરા પર હલકું સ્મિત લાવે છે અને નાવિકને કહે છે કે ડંખ મારવાનો જે સ્વભાવ છે, ડંખ મારવાનો જે ગુણધર્મ છે, એ વિચ્છુનો છે, જે એમણે અપનાવ્યો છે, એમણે યુઝ કર્યો છે. અને બચાવવાનું કામ, દયા અને ભાવ, કરુણા લાવીને કોઈકનું રક્ષા કરવાનું કામ એ મનુષ્યનું છે, એટલે કે મારું છે. એ મારો ગુણધર્મ છે, એ મારો સ્વભાવ છે.